કલોલ શહેર અને તાલુકામાં હાલ એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે। ઇરાક, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતના ધંધા રોજગાર સાથે લોકોના જીવન જરૂરિયાત પર પણ પડી રહી છે। રેસ્ટોરાંટની મહત્વપૂર્ણ જરૂરિયાત ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઓનલાઈન બુકિંગ સેવા ખોરવાઈ રહી છે। ગ્રાહકો વારંવાર બુકિંગ કરવા છતાં બુકિંગ થતું નથી। પૂરતા પ્રમાણમાં મળી રહે છે। પ્લાન્ટમાંથી અને કંપની તરફથી જે પણ અમને સપ્લાય આપવામાં આવી રહ્યો છે, પબ્લિકને ઘરે ડિલિવરી અને અહીંયાથી બી ઓફિસેથી બી એ લોકોને બિલ બનાવીને પૂરતા પ્રમાણમાં પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે। પબ્લિક ખોટું અત્યારે પેનિક કરીને બજારમાંથી ખોટી વાતો સાંભળીને કે રૂમર્સ માનીને દરેક એજન્સીઓ પર કે બહાર નાસભાગ કરી રહી છે। વસ્તુ ખોટી છે। દરેકને ઘરે ડિલિવરી પહોંચે છે। દિવસનું બુકિંગ પ્રમાણમાં વધ્યું છે, પણ એને પહોંચી વળવા માટે અમે ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છીએ। અમારા હેલ્પરો અને ડિલિવરી મેનો બપોર પછી સાંજની શિફ્ટમાં બી ડિલિવરી ઘરે પહોંચાડી રહ્યા છે। ઓટીપી તમારે ફરજિયાત ડિલિવરી સમયે આપવાનો રહેશે। ઓટીપી વગર ડિલિવરી આપવામાં આવશે નહીં। કેટલાક કસ્ટમરોની એવી રજૂઆત છે કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીએ તો થતું નથી અને નંબર રિજેક્શનનો એવો આવે છે। અત્યારે આખા ભારતમાં પેનિક બુકિંગની સિચ્યુએશનના લીધે બધા જ સર્વરોમાં બની શકે છે કે 5 વાર 10 વાર ટ્રાય કરવો પડે, પણ બુકિંગ પડે છે। જેનું બુકિંગ પડે છે અને ઓટીપી જનરેટ થાય છે એમને અમે ડિલિવરી આપીએ છીએ। 1 વાર ટ્રાય કરે, 2 વાર ટ્રાય કરે, ના થાય તો 3જી વાર ટ્રાય કરે, બુકિંગ આવે છે એમને અમે ડિલિવરી આપીએ છીએ। બાકી નેટવર્ક કન્જેશનના લીધે થોડું ઘણું તમારી બુકિંગમાં ડિલે થાય છે, બટ બુકિંગ પડી રહ્યું છે। એટલે બુકિંગ જો ના થાય અને કોઈ વારંવાર જો કોઈને જરૂરિયાત હોય તો એને બાટલા માટે શું કરવું? ડાયરેક્ટ ચોપડી પરથી મળે કે નહીં? અત્યારે પુરવઠા ઓફિસમાંથી સરકાર રાજ્ય